નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। અમરેલી પત્રકાંડ મુદ્દે દિલીપ સંઘાણીએ બેબાક બોલ બોલ્યા છે। સંઘાણીએ પોલીસે કરેલી કામગીરીની સામે સવાલ ઉઠાવ્યા। કહ્યું કે માર મારવો, સરઘસ કાઢવું એ વધારે પડતું છે। દિલીપ સંઘાણીએ કહ્યું કે આ મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરે છે, સત્ય હકીકત બહાર લાવવી જોઈએ। પાયલને હું જેલમાં મળ્યો અને આખું ભાજપ આવી ગયું। નકલી લેટર કાંડની સત્યતાની તપાસ થવી જોઈએ, દિલીપ સંઘાણીએ આ વાત કહી છે। પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી, જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવો અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય। મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને। મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે। ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે। પાયલ મોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ, એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ। हमारे साथ जोड़ाया है हमारा एसोसिएट एडिटर धर्मेश वैद्य। धर्मेश, एक तरफ कांग्रेस जे भाजप पर प्रहार करी रही है, बीजी तरफ दिलीप संघाणीए स्पष्ट आखो जे दोषनो ढोकलो छे अने शंकानी सोय छे पोलीसनी कामगीरी पर करी दीधी छे। અહીં રાજકીય રીતે રોટલા શેકવાના પ્રયાસ થઈ રહ્યા છે ખરા કે પછી માત્ર ને માત્ર એક મુદ્દો બનાવવાની કોશિશ? અમિતા, અમરેલીમાં પાયલ ગોટી પ્રકરણમાં રાજનીતિ તો છે, પણ સૌથી મહત્વની વાત છે કે જેના સ્ટેટમેન્ટની રાહ જોવાતી હતી એ દિલીપ સંઘાણીએ આજે જાહેર કરી દીધું છે। આ અગાઉ પણ પાયલ જે ગોટી છે એમને સહકારી બેંકમાં, પોતે સહકારી બેંકના પણ વડા છે, એટલે સહકારી બેંકમાં નોકરી આપવાની તૈયારી શરૂઆતથી જ બતાડી હતી, પણ મૌન છવ્યું હતું। પણ આજે જયારે ઉત્તરાયણના પર્વે તેમણે અમરેલીમાં જે આપણા સંવાદદાતાઓની સાથે જે વાતચીત કરતા એમણે કહ્યું છે એ મોટી વાત કરી છે કે પોલીસની કામગીરી ઓવર થઈ ગઈ। ઓવર એટલે જેને કહી શકાય કે જે કાયદાથી જે રક્ષક હોય એ કાયદાના રક્ષક નથી રહ્યા અને પાયલના આક્ષેપ મુજબ જે અત્યારે એમની સામે જે સટ્ટા મારવા કે જે કઈ છે તે અન્યાયી છે। દિલીપ રાયને જે તપાસ સોંપી છે એટલે એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું છે। બીજી દિલીપ સંઘાણીએ અમિતા જે વાત સૂચિતાર્થ કરી છે, બહુ મોટી વાત કરી કે જે લેટર કાંડમાં લાગી છે એની પણ સત્યતા ચકાસવી જોઈએ, કારણ કે એમાં પણ ભાજપના અગ્રણીઓનો સમાવેશ છે। જે કોઈ છે એમને તાલુકા ભાજપ બનવું હોય કે જે કઈ હોય એટલે એ પણ એક સત્યતા ચકાસવાની છે। પણ પહેલી જ વાર ભાજપના દિગ્ગજ નેતા અમરેલીના વતની દિલીપ સંઘાણી અને પોતે જે કીધું છે કે આ એકદમ ઓવર કામગીરી છે, એટલે આ પોલીસની કાયદાથી ઉપર કામગીરી છે, જેને કારણે સરકારને પણ બદનામી સહન કરવી પડે છે, માટે તાત્કાલિક આ તપાસ થઈ છે। બીજી એમણે જે વાત કરી છે કે જે ગોળો કાઢવો અને એમને માર મારવો આ બધું જ અસહ્ય કહેવાય, અન્યાયી કહેવાય અને એની તપાસ થવી જોઈએ। અને ત્રીજી વાત એને જે સત્યતા માટે કીધી, લેટર કાંડ અસલી કે નકલી જે અગાઉથી તર્ક વિતર્કો થઈ રહ્યા છે એની તપાસ પણ દિલીપ રાય કરે તેવી પણ તેમની એક સૂર વ્યક્ત થયો છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે।